નમસ્કાર. અઠવાડિયાના અંતે પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી. આપણી સાથે આ વખતે વરિષ્ઠ પત્રકાર દીપક રાજાણી જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે. અને શરૂઆત કરું ચર્ચાની એની પહેલાં અમે લોકો હમણાં જ્યારે અંદર બેઠા હતા ત્યારે એમને એક ફોન આવ્યો. ફોનમાં પ્રશ્ન MPHWનો હતો. પછી સરસ રીતે એમણે સમજાવ્યું કે જુનિયર ક્લાર્ક આવશે, તલાટી આવશે, આ બધી પરીક્ષાઓને પછી તમારું ઓક્ટોબર સુધીમાં ગોઠવાઈ જાય એવું લાગે છે. પછી છેલ્લે સાંત્વના આપી કે ચિંતા ના કરો, થઈ જશે. એટલે શરૂઆત આ વિષય સાથે જ કરવી છે કે MPHW હોય, જુનિયર ક્લાર્ક હોય, તલાટી હોય, જ્ઞાન સહાયક હોય, GPSC હોય, સૌથી પહેલો ફોન મને એવું લાગે છે અધ્યક્ષ કરતાં વધારે તમને આવતો હશે. અને એવું નથી દેવાંશી, પત્રકાર તરીકેની જે આપણી ફરજ છે એ માત્ર છાપવું, બોલવું, કરવું કરતાં સમાજને આપણે શું ઉપયોગી થાય છે એ પણ બહુ મહત્ત્વનું હોય છે. તો હું 38 વર્ષથી પત્રકારિત્વમાં છું. મેં એવું જોયું છે કે જે આપણે ઓન સ્ક્રીન કે મીડિયામાં રહીને કરતા હોય એનાથી 4 ગણું 5 ગણું આપણે સમાજને પણ ઉપયોગી થવું જોઈએ. એવું પત્રકારનો એક ધર્મ છે. તે ધર્મ હું અદા કરું છું. અને ખાસ કરીને મને એવું લાગ્યું કે હજારો દીકરા દીકરીઓ જે આપણા નોકરી માટે તલપાપડ હોય છે, તો એ જે બધા ભટકે છે, ધારો કે આપણે લોકો તો અહીં ઓફિસમાં બેસીને વાત કરીએ છીએ, ગ્રાઉન્ડ રિયાલિટીમાં જ્યારે આપણે સચિવાલયમાં કે અલગ અલગ સરકારી કચેરીઓમાં જાય ત્યારે જે એમને જવાબ આપવામાં આવે છે અથવા તો એમને માહિતી નથી પૂરી પાડવામાં આવતી, તો એ સવાલ જે મારા મનમાં આજથી એકાદ વર્ષ પહેલાં આવ્યો ત્યારે મને એમ થયું કે કેમ આ લોકોને આપણે મદદરૂપ ન થઈ શકીએ. કારણ કે આપણે ફિલ્ડમાં જતા હોય, આપણી પાસે માહિતી આવતી હોય, આપણે એક યોગ્ય પ્લેટફોર્મ થકી એને માહિતી પૂરી પાડવાની છે, તો એ માહિતી પૂરી પાડવાનું કામ હું કરું છું. અને એમાં મને એવું લાગે છે, મને બહુ મજા આવે છે. મને એમ થાય છે કે કોઈ પણ સરકારી નોકરી અથવા તો કોઈ પણ નોકરી, પ્રાઇવેટ હોય કે માણસને એક આનંદ ક્યારે હોય, એક પોતાનું ઘરનું ઘર મળે અને એક નોકરી મળે. આપણે એવું કહેવાય કે નોકરી અને છોકરી, પણ નોકરી, છોકરી અને ઘર આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. તો સરકારી નોકરીમાં જે પ્રશ્નો છે, જે માહિતી નથી મળતી, છોકરા છોકરીઓ બિચારા દૂર દૂરથી આવે, જવાબ ન મળે, તો આપણે એક માધ્યમ બનીએ છીએ સરકારી તંત્ર અને ઉમેદવારો વચ્ચે, જેનાથી જે સચોટ અથવા તો સાવ નજીક રહેલી માહિતી એમને મળે, તો જે એમને જે આશ્વાસન મળે છે, જે પોતાની તૈયારી માટેનો સમય નક્કી કરી શકે, એ માટેનું કર્તવ્ય આપણે કરીએ છીએ. એ વાત પરથી જ્ઞાન સહાયકો પણ યાદ આવે કે એ લોકો તો જબરદસ્ત ચપ્પલ ઘસી રહ્યા છે. શિક્ષણ મંત્રીને મળવા જાય છે, સચિવને મળવાની કોશિશ કરે છે, બને એટલી ચેનલ્સમાં જાય છે, પત્રકારોને મળે છે, પણ એમની પાસે તો આશ્વાસન પણ મોટા ભાગે નથી. એ લોકોની જે ભરતી પ્રક્રિયા છે એમાં તમને કોઈ પણ રીતે આશા દેખાઈ રહી છે કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ દૂર થઈ શકે? હું તો સ્પષ્ટપણે માનું છું કે કરાર આધારિત ભરતી થવી જ ન જોઈએ. આ એક બહુ મોટો પ્રશ્ન છે ને હું માનું છું કે સરકારે આનું 100% આત્મમનોમંથન કરવાની જરૂર છે. પ્રાઇવેટમાં અને બીજી બધી સરકારી ખાતામાં ટોપ કક્ષાએ ફરજ બજાવતા અધિકારીઓનો પગાર કેટલો અને કરાર આધારિત કર્મચારીઓનો પગાર કેટલો, આપણે એ લોકોના પગાર ધોરણ સાંભળીએ દેવાંશી, તો આપણી આંખમાંથી પણ આંસુ આવી જાય. કારણ કે આજે 15, 17, 19,000 કે 20,000 એમાં કઈ રીતે માણસ પોતાનું ઘર ચલાવી શકે. હું તો બિલકુલ કરાર આધારિત ભરતીનો વિરોધી છું. કરાર આધારિત ભરતી થવી ન જોઈએ. આ એક પાસું થયું. સરકાર તરફથી બીજું પાસું એ છે કે જો કરાર આધારિત ભરતી ન કરીએ તો આટલી મોટી સંખ્યામાં કેવી રીતે ભરતી થઈ શકે. સરકારી તિજોરી ઉપર જે બોજ આવે છે એ બોજને કેમ હલકો કરીને કર્મચારીઓ પાસે કામ લેવું. અચ્છા, એમાં આ લોકો ગેરશિસ્ત અને સરકારી કર્મચારીઓ કામ પ્રોપરલી નથી કરતા એના કારણો પણ આપે છે. પણ હું એવું સ્પષ્ટ માનું છું કે આ મુદ્દો જે બીજી બધી રાજ્ય સરકારો અથવા તો કેન્દ્ર સરકાર લેવલે ચાલે છે, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી 3-4 રાજ્યોએ તો કરાર આધારિત પદ્ધતિ કાઢી નાખી છે. ગુજરાતમાં બિલકુલ જરૂરી છે અને મને એવું લાગે છે કે સરકાર આગળ જતાં આ વિષય ઉપર વિચારશે. કારણ કે આ મુદ્દો ઉપસ્થિત ક્યાંથી થયો છે કે જ્ઞાન સહાયક ની ભરતી બહાર પડી, એમાં શિક્ષણ વિભાગે એવી દલીલ કરી છે કે પ્રવાસી શિક્ષકોની જગ્યાએ જ્ઞાન સહાયક લાવવામાં આવ્યા અને જે પ્રવાસી શિક્ષકનો પગાર હતો એનાથી વધારે પગાર આપ્યો છે. પરંતુ આ શિક્ષકો એના સાથે પણ સંમત નથી. કારણ કે ટેટ અને ટાટની પરીક્ષા પછી તમે એને કરાર આધારિત આપો અને 11 મહિનાની લટકતી તલવાર રાખો ને પછી તમે 12મા મહિને એમ કહી દો કાલથી તમે ન આવતા, તો કર્મચારીને અન્યાય થયો
ગણાય, પરંતુ આ શું છે, એક નિર્ણય લેવાઈ ગયો છે, પીછેહટ કેમ કરવી? સૌથી મોટો સવાલ આપણે જે સિસ્ટમમાં એ છે, પીછેહટ નથી કરવી. હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી આપણે ઘણા બધા નિર્ણયો જોતા હશું કે એક નિર્ણય લેવાઈ જાય, એ નિર્ણયની અસર સારી થાય છે, ખરાબ થશે, મોટા સમૂહ ઉપર એની શું અસર પડે છે, એની વાત પહોંચતા પહોંચતા બહુ સમય લાગી જાય છે. તો એના હિસાબે સમસ્યા છે જ. અને જ્ઞાન સહાયકોના ઉમેદવારોએ બાયો બરોબર ચડાવી છે. એક પછી એક પોલિટિકલ લોકો પણ મદદમાં આવે છે. શક્તિસિંહ ગોહિલે પત્ર લખ્યો, એ પહેલા 2 ધારાસભ્યો ત્યાંના આપણે મને એમ છે, એક મધ્ય ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને એક ભાજપના ધારાસભ્યએ પણ પત્ર લખ્યો છે. એટલે મનોવૈજ્ઞાનિક જો દબાણ આવશે તો કંઈક રસ્તો તો નીકળે જ ને ભાઈ. તમે ખર્ચા જ્યાં અટકાવવા છે ત્યાં અટકાવો. અચ્છા, ઘણા લોકો એમ કહે છે કે સરકારી કર્મચારીઓને અમારે જમાઈ નથી બનાવવા. હું તો ઘણા અધિકારીઓ પાસે આવા શબ્દો વાપરું છું. ભાઈ તમે કેમ જમાઈ નથી? સરકારી અધિકારી છે એ સરકારના જમાઈ નથી, તો કર્મચારીઓ શા માટે જમાઈ ન બને? અચ્છા, એ લોકો એમ કહે છે કે આ લોકો ગેરશિસ્ત કરે છે, સમયસર નથી આવતા, દારૂ પીને જાય છે. ઠીક છે ભાઈ, જો સમાજ હોય ત્યાં બધી રહેવાની, બધા લોકો જનરલાઇઝ ના કરી શકો. ન કરી શકો. આપણે ત્યાં સારા માણસો હોય છે અને ખરાબ માણસો હોય છે. આપણા ઘરમાં કદાચ 2 ભાઈઓ હોય તો એક ભાઈ સ્ટ્રોંગ હોય તો એક ભાઈ નબળો હોય, તો શું આપણા મા બાપ એક નબળા ભાઈને કાઢી મૂકે છે? તો આ વિચારણા કરવી જ જોઈએ. કરાર આધારિતની ગુજરાતમાં ખૂબ જ બૂમ છે, ન માત્ર જ્ઞાન સહાયકમાં પણ બીજી કેડરોમાં પણ એમ જ કહેવામાં આવે છે કે કરાર આધારિત યોજના અંગે શું થશે, કરાર આધારિતમાં પગાર વધારો ક્યારે થશે. એક મોટી વિચારણા અત્યારે સરકાર લેવલે એ પણ ચાલી રહી છે કે કરાર આધારિતનું 2 થી 4 હજાર વેતન વધારવું. હવે એ વાત હતી જન્માષ્ટમી ઉપર અથવા તો દિવાળી ઉપર. જન્માષ્ટમી જતી રહી, તેલના ભાવ આસમાને પહોંચી ગયા. આ લોકોના ઘરે બિચારા જન્માષ્ટમીનો તહેવાર ઉજવણો વ્યવસ્થિત હશે કે નહીં એ પણ સવાલ છે. હવે આ લોકો આશા જોઈને બેઠા છે દિવાળીની, કે દિવાળી પર થશે, દિવાળી પર થશે કે વળી પાછી તારીખ પે તારીખ પડશે, એ તો સમય કહેશે. એટલે હું સ્પષ્ટ માનું છું કે કરાર આધારિત જે ભરતી પ્રક્રિયા છે, જે બીજા રાજ્યો જેના અનુસર્યા છે એ પ્રમાણે અનુસરવું જોઈએ. કાંઈક આનો રસ્તો તો કાંઈક એનો જુગાડ કાઢવો જોઈએ. આ બધા આપણા દીકરા દીકરીઓ છે, આ જ આપણા રાજ્યના લોકોના સંતાનો છે. એને જે આટલો બધો દૂરથી બિચારાને કેટલા બધા લોકો નાના ઘરમાંથી આવે છે. હું મોટા ભાગના લોકો નાના ઘરમાંથી આવે છે. તો એને 15,000 કે 20,000માં શું થાય? પોલીસમાં પણ તમે જો કરાર આધારિત ભરતી થાય છે, કકડાવે છે એના માટે. કકડાવે બહુ જ. ઘણા બધા ઓફિસરો પણ એમ કહે છે કે અમને નથી ગમતું. પણ એ લોકો જે પોલિસી લેવલના ડિસિઝન છે એ કમિટીમાં નથી. અચ્છા, પોલિસી લેવલની કમિટીમાં જે છે એ લોકો બોલી નથી શકતા. અચ્છા, સ્વાભાવિક છે ને, તો જ નિર્ણય નો થાય ને. દિવ્યાંશી, અત્યારે 4 જણા બેઠા છીએ અને અહીં કોઈ નિર્ણય લેવાનો છે તો આપણે 4 જણા યસ કરીએ તો નિર્ણય થઈ જાય. પણ 4માંથી 3 જણા આડા ચાલે ને 1 જણો ફેવરમાં કરે તો નિર્ણય અટકવાનો જ છે. હું માનું છું સિસ્ટમમાં બેઠેલા ઘણા બધા લોકો પણ કરાર આધારિતની વિરુદ્ધમાં છે. સરકારને કોઈ પ્રશ્ન નડતો હશે, આપણે એવું નથી કહેતા, કારણ કે તિજોરી પગાર આપવાનો સરકાર તિજોરી ખુલ્લી ન કરી શકે. સરકારને સરકારના લેવલે પ્રશ્ન છે. આપણે બહાર જ્યારે બેઠા છીએ ત્યારે આપણે બધું, મને અશોક ભટ્ટની વાત યાદ આવે છે કે અશોક ભટ્ટ જ્યારે એવું વિરોધ પક્ષમાં રાડારાડી કરતા ત્યારે મને કહેતા, પછી સરકારમાં ગયા, મને કે દીપકભાઈ સરકાર ચલાવવી બહુ અઘરી છો. મને એને એવું કીધું, વર્ષો પહેલાંની વાત છે. પણ રસ્તો તો કંઈ ને કંઈ નીકળે. આટલી બધી રજૂઆત થતી હોય તો એનું નિરાકરણ શું થાય એ 100% વિચારવું જોઈએ. મારે એ સમજવું છે કે અમારે પત્રકારો માટે એવું કહેવાય છે કે બ્યુરોક્રેસીના ન્યૂઝ હોય એટલે સૌથી પહેલાં તમારી પાસે આવી જાય. તો એનો મતલબ કે તમે આ અધિકારીઓને, આઈપીએસને, સરકારને બધાને બહુ નજીકથી ઓળખો છો, પર્સનલી પણ ઓળખો છો. અને એટલે આપણે ત્યાં એક જે પેલી માન્યતા ફિટ થયેલી છે ને કે અધિકારીઓ જ સરકાર ચલાવે છે, એ વાત ખરેખર સાચી છે કે મંત્રીઓને ઓવરરૂલ કરે છે? ના, હું નથી માનતો. થાય એવું, જો સમજો, અધિકારીઓ આધારિત વહીવટ ના, હું એવું માનું છું કે નરેન્દ્રભાઈ એવું માને છે કે અધિકારીઓ આધારિત વહીવટ ચાલવો જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક સરકારના પ્રતિનિધિઓ પણ એમાં ઇન્વોલ્વ લઈને કામ કરે છે. એક માન્યતા એવી બેસી ગઈ છે કે અધિકારીઓ જ ગુજરાત સરકાર ચલાવે છે. એ વાત સદંતર ખોટી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા સીએમ, તમે ઓળખો છો, હું ઓળખું છું, ખૂબ જ સારા વ્યક્તિ છે અને તંત્ર ઉપર એની પકડ હવે આવી ગઈ છે. કોઈ પણ નવો માણસ જ્યારે ઓફિસમાં બેસે કે સિસ્ટમમાં બેસે, અવળી મોટી સિસ્ટમ સમજતા સેટ થતા ટાઈમ લાગે, પણ એક છાપ ઊભી કરવામાં આવી દીધી છે. અને ક્યાંક ને ક્યાંક શું છે, ઘણા બધા નિર્ણયો આપણે ત્યાં એવું કહેવામાં આવે છે દેવાંશી કે ઉપર પૂછીને કરવામાં આવે છે.
એના હિસાબે ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં કોન્ફિડન્સનો અભાવ છે ને, એના હિસાબે આખી વાત વહેતી થઈ છે કે અધિકારીઓ આધારિત વહીવટ છે. પણ હું એની સાથે સંમત નથી. અચ્છા, મિનિસ્ટર્સ કોને પૂછે? મિનિસ્ટર્સ પાસે પ્રપોઝલ તૈયાર કરનાર અધિકારીઓ જ હોય છે ને. તો અધિકારીઓ કોઈ પ્રપોઝલ લઈને જાય. આપણે ઘણા બધા નિર્ણયોમાં એવું જોયું છે કે અધિકારીઓની પ્રપોઝલને રિજેક્ટ કરીને મંત્રીએ પોતાની વાત ઉમેરી દીધી હોય. હું તમને નાનકડો દાખલો આપી દઉં. 700 બીટગાર્ડની ભરતી અટકી છે. લગભગ 7 લાખ ઉમેદવારો આવ્યા છે ને 4 થી 4.5 લાખ ઉમેદવારોએ એમાં બાંહેધરી આપી છે કે અમે પરીક્ષા આપવાના છીએ. હવે આ પરીક્ષા કોણ લેશે અત્યારે બહુ પેચીદો પ્રશ્ન છે. ગૌણ સેવા પસંદગી બોર્ડને કાગળ લખવામાં આવ્યો છે કે પરીક્ષા લ્યો. ગૌણ સેવા પસંદગી બોર્ડનું કહેવાનું એમ છે કે આ પરીક્ષા અમે શું કામ લઈએ? આ તો પોલીસ જેવી પરીક્ષા છે, તો પોલીસ બોર્ડ લઈએ. હવે પોલીસ બોર્ડ અને પંચાયત બોર્ડના ચેરમેન અત્યારે હસમુખ પટેલ છે. હવે પંચાયત બોર્ડના જે સેક્રેટરી છે એમ કહે છે કે પંચાયત બોર્ડની એક્ઝામ શું કામ લઈએ? તો હવે પોલીસ બોર્ડને આ પરીક્ષા દેવી કે નહીં એની વિચારણા ચાલે. પણ મંત્રી ચોક્કસ એવા મૂળના છે અથવા એને મન બનાવી લીધું છે કે આ પરીક્ષા તાત્કાલિક લેવાય. ઘણી વખત શું છે કે ઉમેદવારો સુધી પણ સાચી માહિતી નથી પહોંચતી. ઉમેદવારોને તો શું છે, હું ઉમેદવારોને ઘણીવાર સમજાવું છું કે આજે પરીક્ષા લેવાશે એવું નથી. આપણે ટ્વીટ કરીએ કે સમાચાર આપીએ ને કે 700 બીટગાર્ડની પરીક્ષા લેવાશે એટલે ઉમેદવારો એવું સમજી જાય છે કે અઠવાડિયે 10 દિવસમાં પરીક્ષા પતી જ જશે. પણ એવું પણ નથી હોતું. પરીક્ષા લેવાય એનો નિર્ણય થાય પછી આટલી મોટી પરીક્ષા હોય તો એના કેન્દ્રો કેટલા ખાલી રહેશે, શનિ રવિમાં પરીક્ષા યોજાવાની હોય, સ્કૂલો બંધ રહેશે, પોલીસ બંદોબસ્તની વાત થાય, પેપર પ્રિન્ટિંગની વાત હોય, સિક્રેસી રાખવાની હોય. ઘણું બધું આ પરીક્ષાના કામ સાથે સંકળાયેલ છે જેને ઘણા બધા આપણા જેવા પત્રકારો નથી સમજી શકતા અને ઉમેદવારો પણ નથી સમજી શકતા. એટલે હું એવું કહું છું, એવું નથી હોતું કે અધિકારી પકડી રાખે છે અને મંત્રીનું માનતા ને. ક્યારેક મનમોટાવ કે ચર્ચાઓ ઉગ્ર થતી હોય એ તો બધે થાય ને. કોઈ પણ જગ્યાએ નિર્ણય લેવાનો હોય, ધારો કે હું તમારી સાથે કામ કરતું તો તમે કોઈ વસ્તુમાં મારી સાથે સંમત ન થાવ અને કોઈ વસ્તુમાં તમારી વાત સાથે હું સંમત ન થાવ, એ તો થવું જ જોઈએ ને. લોકશાહીમાં તમે કોઈ પણ નિર્ણયને વળગી રહ્યો એને બદલે બંને જણા ચર્ચા કરીને નિર્ણય લ્યો તો નિર્ણય વધારે સારો થાય ને. એટલે હું નથી માનતો કે અધિકારી આધારિત ચાલે છે. હા, ચોક્કસ અહીંયા જે એક છાપ ઊભી થઈ ગઈ છે એમાં એવું સંમત નથી થતો કે બધું ઉપર પૂછીને થાય છે. એ કંઈ ગુજરાત માટે એવી છાપ ઊભી થઈ ગઈ છે કે બધું નિર્ણય ઉપર પૂછીને જ થાય છે. નરેન્દ્રભાઈ ને અમિતભાઈને અહીંયા કંઈ કામ જ નથી. એ ત્યાં બેઠા બેઠા ગુજરાતમાં બીટ કાર્ડનું શું કરવું એ એટલે એવું નથી હોતું. ઘણીવાર અમુક પ્રકારના નિર્ણય પોલિટિકલ નિર્ણય હોય તો સ્વાભાવિક છે. જેમ આપણે આપણા મા બાપને પૂછીએ ભાઈ કે આ આપણે કામ કરીએ તો એમ કદાચ સરકારમાં બેઠેલા લોકો પૂછતા હશે. મને તો વિજયભાઈ રૂપાણી એવું કહેતા કે ઘણા મોટા નિર્ણય નરેન્દ્રભાઈ આટલી ટાઈમ સરકાર ચલાવી તો અમે એનું માર્ગદર્શન લઈએ છીએ અને એ માર્ગદર્શન લેવામાં કદાચ વહેલા મોડું થતું હશે. પણ હું એવું નથી માનતું બધા અધિકારી આધારિત નિર્ણય થાય છે. મારે વિદ્યા સહાયક પરથી પોલિટિકલ વાત પર જવું છે, પણ એ પહેલા વચ્ચે મને જીપીએસસીનો પણ એક પ્રશ્ન યાદ આવ્યો. એટલે જીપીએસસી એક સમયે એકમાત્ર એવું બોર્ડ બચ્યું હતું કે બધા પેપર લીક થાય અને જીપીએસસી સરકારનું નાક બચાવે. દિનેશ દાસાનું નામ આવે એટલે તરત જ બધા લોકો ભરોસો મૂકી દે. એ જીપીએસસીમાં પરિણામ નથી આવતા. પંચવર્ષીય યોજના થઈ જશે એવું બધાના મનમાં એનો એક ડર સતાવે છે. મેઇન્સના પરિણામો આટલા પાછળ કેમ કરી રહી છે જીપીએસસી? એમાં એવું નથી. એમાં જે પ્રશ્ન હતો એ પ્રશ્ન કદાચ જાહેર જીપીએસસીએ નથી કર્યો અને એ ઉમેદવારોના હિતમાં જ જાહેર નથી કર્યો. મને પણ એકચ્યુઅલ ખ્યાલ નથી. કોઈ ટેકનિકલ પ્રશ્ન પેપર ચેકિંગમાં થયો હતો એના હિસાબે ડિલે થયું. હું માનું છું કે દિનેશ દાસાના પગલે જ અત્યારના જે ચેરમેન છે નરેન્દ્રભાઈ ઉપાધ્યાય ચાલી રહ્યા છે અને મને જ્યાં સુધી ખ્યાલ છે કે અત્યાર સુધીમાં અનેક પરીક્ષાઓ લેવાઈ ગઈ અને બધાના પરિણામ મોટા ભાગના આવી ગયા. પણ આ મોટી પરીક્ષા છે. હા, જીપીએસસી મેઇન્સની જે હમણાં પરીક્ષા લેવાની અને એમાં બહુ ડિલે થયું. પણ એ ડિલે આમાં એકચ્યુઅલી એવું છે કે આપણે એ સમજવાની જરૂર છે કે કોઈ પણ પરીક્ષા લેવાતી હશે તેના ચેકિંગ કરવાવાળા લોકો પણ ગણ્યા ગઈઠા હશે. વાત સાચી છે. અચ્છા, હવે ધારો કે તે હમણાં જ મને આપણે અંદર ચેમ્બરમાં બેઠા હતા કીધું કે હું 10 દિવસ સુધી નહોતી, તો 10 દિવસ સુધી દેવાંશી જોશી ન હોય તો જમાવટની કામગીરી ઉપર થોડી ઘણી અસર તો પડવાની છે. 100% એમ જે પેપર ચેકિંગ કરનારા છે, પરીક્ષા લેનાર છે, પરીક્ષા જાહેર કરનાર છે, એ ઉપરથી તો નથી આવતા. એ આપણા સમાજમાંથી જ આવનારા માણસો છે. મને તમને તાવ આવે તો એમને તાવ આવે, એ પણ બીમાર પડે. એટલે કોઈને કોઈ એવો ઇસ્યુ કે પ્રશ્ન આ વખતના જીપીએસસીના મેઇન્સના પરિણામમાં સર્જાઈ ગયો અને આપણે ત્યાં લોકો શું છે સીધી કમ્પેરિઝન કરવા માંડે છે.
નરેન્દ્રભાઈ જેવો વહીવટ કેમ નથી થતો, આનંદીબેન જેવો વહીવટ કેમ નથી થતો? પણ દરેક માણસમાં અલગ અલગ ખાસિયત હોય છે અને માણસ એની ખાસિયતથી કામ કરતો હોય છે અને એનું રિઝલ્ટ આપણને દેખાતું હોય છે. પણ આપણે શું છે, સીધું કમ્પેરિઝનમાં હા, એટલે વાત આપણી માનસિકતા એવી છે, હિન્દુ માનસિકતા કયો કે ગુજરાતી માનસિકતા કયો કે ભારતીય માનસિકતાઓ. અમિતાભ બચ્ચન જેવી મજા નથી આવતી, પણ તો શાહરૂખ ખાને પણ સારી ફિલ્મ કરી જ છે ને ભાઈ. આમિર ખાન નથી કરતો, અક્ષય કુમાર નથી કરતો, આર.ડી. બર્મન જેવું મ્યુઝિક ન થયો. પણ આર.ડી. બર્મને જે દાયકામાં મ્યુઝિક આપ્યું 100% બહુ સારું મ્યુઝિક હતું. પણ એ.આર. રહેમાન, આનંદ મિલિંદ, વિશાલ શેખર આવી જ ગયા ને એમ. अपने जमाने में से बहार नहीं હા, બહાર એવું જ એવું છે. આ જ્ઞાન સહાયકના મુદ્દાઓને આગળ પોલિટિકલ એ વાત સાથે કનેક્ટ કરતી હતી કે આમ આદમી પાર્ટી ચૂંટણી સમયે જબરદસ્ત માહોલ ઊભો કર્યો. અરવિંદ કેજરીવાલ આવે, પોલીસના લોકો પહોંચી જાય, બધી માંગણીઓવાળા પહોંચી જાય, પછી જેવા પરિણામ આવે પાણીમાં બેઠા. એના પછી આજે ફરી એકવાર અચાનક સંજયસિંહ પ્રગટ થયા, રાજ્યસભાના સાંસદ, અને યુવરાજસિંહ સાથે બધા જ્ઞાન સહાયકના ઉમેદવારો પાછા અચાનક પહોંચ્યા. યુવરાજસિંહ પણ અચાનક આમ આદમી પાર્ટીના સ્ટેજ પર દેખાયા પાછા એક્ટિવ રીતે. આ બધામાં જ્ઞાન સહાયકને કેટલો ફાયદો થશે એ ખબર નથી, પણ આટલા જે અપડાઉન બતાવે કે ગમે ત્યારે તમે એકદમ માહોલ બનાવો, પછી પાછા પાણીમાં બેસી જાઓ, પછી પાછા માહોલ બનાવો, તો એનાથી આમ આદમી પાર્ટીનું પોલિટિકલ ફ્યુચર શું ગુજરાતમાં? મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી ગાજ્યા મેઘ વરસ્યા નહીં એના જેવી સ્થિતિ એના માટે સર્જાણી છે. વિધાનસભાની ચૂંટણી ટાણે વધારે પડતી એને હાઈપ મળી ગઈ. યસ, એમાં આપણે લોકો જતા બધા મીડિયા જ જોવાતું હતું જબરદસ્ત, જોવાતું ચલાવતા હતા બધા. ચલાવતા બધા એમ. ઠીક છે, એવું તો થાય. જ્યારે શંકરસિંહ વાઘેલા પાર્ટી લઈને આવ્યા હતા, મને નથી ખ્યાલ ગુજરાત પરિવર્તન પાર્ટી આવી ત્યારે તું ફિલ્ડમાં હતી કે નહીં. ગુજરાત પરિવર્તન પાર્ટી આવી ત્યારે એવું લાગતું હતું કે ઓહો, ભાજપના ઘણા બધા મત કાપશે ને બાપા ઘણી બધી સીટ લઈ જશે ને લેવા પાટીદાર સમાજ આખે આખો વળી જશે, એવી બધી વાતો થતી હતી. ગુજરાત પરિવર્તન પાર્ટીને 2 સીટ આવી. શંકરસિંહ વાઘેલાની પાર્ટીનું શું થયું એ પણ આપણે જોયું. વચ્ચે ગુજરાત મહાજનતા પાર્ટી આવી ગઈ, ગોરધન ઝડફિયા, સુનિલ ઓઝા, સિદ્ધાર્થ પરમાર, એ લોકોની. એક પહેલી વાત, ગુજરાતની જે માનસિકતા છે ને એ આપણે સમજવી પડશે કે અહીંયા 2 પાર્ટીનું જ પોલિટિક્સ ચાલે છે, 2 જ પાર્ટીનું. અચ્છા, આમ આદમી પાર્ટી કોંગ્રેસમાંથી નહોતી આવી અને ભાજપમાંથી છૂટી નહોતી પડી, એટલે એણે એક ક્રેઝ જમાવ્યો. અધૂરામાં પૂરું, પંજાબ અને દિલ્હીમાં એ લોકોની સરકાર આવી, જીત્યા હતા. એટલે લોકોને એવું થયું કે ભાઈ આમ આદમી પાર્ટી તરફ જવું જોઈએ. પણ હું તો વર્ષોથી ગુજરાતના રાજકારણને જોતો આવ્યો છું, મેં જોયું છે એ બહુ ફરક પડતો નથી. 30 વર્ષથી આપણે જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રી શાસન ચાલે છે. દરેક વખતે ચૂંટણીમાં જાત જાતના મુદ્દા આવે, પાટીદાર કાર્ડ આવે ને ઓબીસી કાર્ડ આવે ને આ વખતે આપ થયું. પરિણામ આવ્યા એટલે એવું લાગ્યું કે આપ તો એસે ન થે, બરોબર. પહેલાં એવું આવતું હતું કે આપ આએ બહાર આવી, પછી તો એવું આપ તો એસે ન થે, એવી બધી વાતો થઈ. હું નથી માનતો કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોઈ પોલિટિકલ ફાયદો લઈ શકે. અત્યારે આપણે જોઈએ છીએ દેવાંશી, છાપામાં જોઈએ કે ટીવી મીડિયામાં જોઈએ તો કોઈને કોઈ સારા સારા વ્યક્તિઓ આમ આદમી પાર્ટીમાંથી નીકળતા જાય છે. અર્જુન રાઠવાએ રામ રામ કરી દીધા ત્યાંથી છોટાઉદેપુર. મને એવું લાગે છે કે કદાચ છોટાઉદેપુરના કોંગ્રેસના ઉમેદવાર બની શકે જો બાય ચાન્સ નારાયણ રાઠવા રાજ્યસભામાંથી, કારણ કે નારાયણ રાઠવાની રાજ્યસભાની મુદત એપ્રિલમાં જ પૂરી થાય છે. જો નારાયણ રાઠવા વરાજા નહીં બને તો કદાચ અર્જુન રાઠવા બનશે એવું લાગે છે, કદાચ આજે અન્ડરસ્ટેન્ડિંગ થાય એ પ્રમાણે. તો અત્યારે આપણે ઓવરઓલ આમ આદમી પાર્ટી જોઈએ તો ઈસુદાન ગઢવી સિવાય બીજું કોણ? ઈસુદાન ગઢવી સિવાય બીજું સંજય સિંહને અહીં કોણ ઓળખે? આપણે લોકો ઓળખીએ કારણ કે આપણે તો પત્રકારો છીએ. સામાન્ય માણસને શું લેવા? સંજય સિંહને કોણ ઓળખે? અરવિંદ કેજરીવાલને 100% ઓળખે કે અરવિંદ કેજરીવાલ છાપ ઊભી કરી છે. તો હું નથી માનતો કે જ્ઞાન સહાયક યોજનાને રદ કરવાની જે મુહિમ છે એને કદાચ ટેકો આપે ને આમ આદમી પાર્ટી રેલી કરે. કારણ કે આપણે એ પણ જોવું પડશે કે જે આમ આદમી પાર્ટી વિધાનસભાના પરિણામ પછી સાવ શાંત થઈ ગઈ છે, એવું ચાલે નહીં ને. તમારે જ્યારે પિક્ચરમાં રહેવું છે તો તમારે કાંઈ ને કાંઈ એક્શનમાં તો સતત રહેવું પડે, એક્શનમાં તો રહેવું પડશે. તો તમે એક્શનમાં રહ્યા નથી ને અચાનક જ્ઞાન સહાયકનો મુદ્દો પકડી લ્યો અને એના જોરે તમે એમ કહો ફરી પાછું અમે બળ બતાવીએ અને આ દેખે જરા કિસમે હે કિતના દમ, તો એ કિસમે કિતના દમ તો નીકળી ગયો વિધાનસભાની ચૂંટણી ટાણે. એટલે હું નથી માનતો કે આમ આદમી પાર્ટી કાંઈ ગુજરાતમાં ઉકાળી શકે. અને ખાસ કરીને બીજી એક વાત એ પણ સમજવી પડે ને કે આપણે વાપીથી લઈને ગાંધીધામ
સુધીનો એરિયા છે, 33 જિલ્લા છે, 26 આપણી સીટ છે. કઈ જગ્યાએ આમ આદમી પાર્ટીનું સંગઠન જોરદાર છે. અને ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી પછી તો ઘણા બધા લોકો છોડીને ગયા. કેટલાક લોકો કોંગ્રેસમાં ગયા, કેટલાક લોકો બીજેપીમાં ગયા. તો તમારી પાસે નીચે વર્કર્સ ન હોય તો તમે કોના જોડે લડશો? કઈ સીટ? અચ્છા, હવે અત્યારે એ લોકોને એવી હોપ છે કે ઇન્ડિયા ગઠબંધનના હિસાબે ભરૂચ મળી જાય અથવા તો આપણે સીટોનું શેરિંગ કરશું. તો કોંગ્રેસ તો અહીંયા એવું વિચારે ને કે આમ આદમી પાર્ટીનું તો કંઈ છે જ નહીં. હા, તો એ શું કામ શેરિંગ? કદાચ એ હારવાની સીટ આમ આદમી પાર્ટીને આપી દે. જોકે અહીંયા તો 2 ટર્મથી 26 સીટ બીજેપી જીતે છે, તો કોંગ્રેસ તો હારે જ છે 26 સીટ. તો કોંગ્રેસને એવું લાગે કે એકદમ નબળી સીટ હોય તમે આમ આદમી પાર્ટીને આપી દો, એવું બને. પણ હું નથી માનતો કે આમ આદમી પાર્ટી કંઈ ઉકાળી શકે લોકસભાની ચૂંટણીમાં. ધારાસભાની ચૂંટણીની તો હજી વાર છે, કારણ કે અહીંયા આપણે ત્યાં 2 પાર્ટીનું પોલિટિક્સ ચાલે છે ને. આમ આદમી પાર્ટી કયો, ગુજરાત મહા જનતા પાર્ટી કયો, ગુજરાત પરિવર્તન પાર્ટી કયો, કે શંકરસિંહ વાઘેલાની પાર્ટી કયો, કોઈ કંઈ ઉકાળી શક્યું નથી. વાત સાચી. તો આ લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયાનું ગઠબંધન એટલે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં શક્તિસિંહ પ્રમુખ બન્યા. એના પછી જેટલા જે વિખેરાયેલા નેતાઓ છે એમાંથી કોઈને ને કોઈની પોતાની સાથે લેવાની કોશિશ કરી. પછી ઘણીવાર ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી પાર્ટી જે કરતા ચૂંટણી સમયે કે 5 માણસ નવા જોડાતા હોય, પાછળ પેલા કાર્યકર્તાઓ 50 એને જ એમને જ ખેસ પહેરાવાના અને એક માહોલ બનાવવાનો. શક્તિસિંહે પણ એવું કર્યું કે ઘણા બધા હમણાં એ પ્રકારે એક માહોલ બનાવવાની કોશિશ કરી. પણ એનાથી કોંગ્રેસ શું પાછી ઊભી થઈ શકશે જે સાવ રસાતળમાં જતી રહી છે? જો શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બન્યા ને પછી આપણને કંઈક નવો સંચાર જોવા મળે છે અને કાર્યકર્તાઓ દોડી રહ્યા છે. મેં તો એમની જ્યારે નિમણૂક થઈ ને અને ત્યારે જે એનું શક્તિ પ્રદર્શન જોયું ત્યારે કદાચ તે પણ નોટિસ કર્યું હશે કે દરેક જિલ્લાના મોટા મોટા આગેવાનો એમની સાથે જોવા મળ્યા અને બધા શિસ્તબદ્ધ રીતે શક્તિસિંહ સાથે ચાલતા હતા. શક્તિસિંહ ગોહિલને આપણે બધા વ્યક્તિગત રીતે ઓળખીએ છીએ. મને તો ઘણા બધા કોંગ્રેસના આગેવાનો એવું કહેતા સાંભળવા મળ્યા, કોંગ્રેસના આગેવાનો, કે કોંગ્રેસને લાંબા સમય બાદ બુદ્ધિ આવી હોય ને એવું લાગે છે. કેમ એવું કહો છો? કે શક્તિસિંહ ગોહિલ જેવા તાકાતવર નેતાને પ્રમુખ પદે બેસાડ્યા. અચ્છા, બીજી બાજુ લોકો એનો એવો જવાબ આપે છે કે ક્ષત્રિય આગેવાન પ્રમુખની ખુરશી ઉપર બેસે તો કેટલું ઉકાળી શકશે, એક સવાલ એવો પણ થઈ રહ્યો છે. પણ શક્તિસિંહ ગોહિલ બહુ જ કુશળ નેતા છે અને ભલે એમણે પણ પરાજયનો સ્વાદ ચાખ્યો છે. ચૂંટણીમાં તો હાર અને જીત થાય. ખાસ કરીને જ્યારે એ પોતાની સાથે આ બાજુ આપણે ભરતસિંહ ને જોઈએ, અમિત ચાવડાને પણ નિહાળીએ, સિદ્ધાર્થ પટેલ પણ એમની સાથે હોય, બિમલ શાહ પણ જોવા મળે, અમીબેન પણ જોવા મળે. તો આ બધા નેતાઓને જે સાથે રાખવામાં સફળ થાય છે એના ઉપરથી એવું લાગે છે કે એ ચોક્કસ બહુ ચૂપકીદીથી મહેનત કરી રહ્યા છે. અને ઘણા બધા લોકો તો એવું કહે છે કે બીજેપી ક્ષત્રિય નેતાને પ્રોત્સાહન આપવા માંડી. એ નરેન્દ્રભાઈને વાત સમજાઈ ગઈ કે આ લોકો આવી ચર્ચા કરે છે કે શક્તિસિંહને પ્રમુખ બનાવ્યા ને એટલે એ કે રાજ્યસભાની એક સીટ ક્ષત્રિયને આપી. પછી ઘણી બધી જગ્યાએ કોર્પોરેશનમાં પણ ક્ષત્રિય આગેવાનો આવવા લાગ્યા તો લોકો એવી ચર્ચા કરવા માંડ્યા કે ભાઈ આ પ્રતિક્રિયા છે. પણ નરેન્દ્રભાઈ તો જે આપણે લોકો વિચારતા હોય 10 ગણું સારું વિચારતી લેતા હોય. એ તો કોઈ પણ વસ્તુને કેવી રીતે પલટાવી દેવી એને કદાચ એવું લાગ્યું હોય કે શક્તિભાઈના કારણે આપણે ક્ષત્રિય સમાજને સાચવો હોય તો એ સાચવી લઈએ. પણ શક્તિભાઈ કઈ રીતે સફળ થશે? હવે અત્યારે આપણે ધારો કે લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો બાય ચાન્સ 26 સીટ ભાજપ લઈ જાય તો શક્તિભાઈ શું કહેશે કે હતી પણ ક્યાં? બાય ચાન્સ 1 કે 2 મળે તો બહુ મોટો જ્વલંત વિજય છે. વકરો એટલો નફો, એવું જ થાય ને. તો શક્તિભાઈ મહેનત કરશે ને શક્તિભાઈને આવવાથી કોંગ્રેસમાં આપણને એક નવચેતના દેખાય છે, માહોલ તો બનેલો દેખાય છે. હવે એ પરિણામ કેટલું લઈ આવશે એ તો આવનારો સમય એટલા માટે કે દેવાંશી કે ઉમેદવાર કોણ હશે. સમજો, જ્ઞાતિ સમીકરણ, આપણે ત્યાં જ્ઞાતિ સમીકરણ આપણે સોશિયલ એન્જિનિયરિંગ કહીએ છીએ, એ કેવું થશે. પછી નીચેના લેવલે બૂથમાં કેવું કામ થાય છે. આપણે ત્યાં માત્ર એવું નથી કે ઉમેદવારની નામના ઉપર માણસ જીતી જાય. ચૂંટણી જીતવા માટે તો પૈસા, તાકાત, ન્યુસન્સ પાવર બધું જોઈએ છે ને. બૂથ મેનેજમેન્ટ, કાર્યકરો. હવે આનું કોઓર્ડિનેશન કેવી રીતે થાય છે
એ તો આવનારો સમય કહેશે, પણ એટલું ચોક્કસ કહી શકે કે શક્તિબેન આવવાથી કાંઈક નવું થાય એવું દેખાઈ રહ્યું છે. હવે એટલે શું કંઈક હલી રહ્યું છે, હલી રહ્યું છે, કંઈક બસ, હલચલ exact. થઈ રહી છે. હલચલ થઈ રહી છે એવું દેખાય છે. એ બધાની વચ્ચે ઇન્ડિયા ગઠબંધન જે આમ આદમી પાર્ટી બહુ જ આમ ડેસ્પરેટલી ઈચ્છી રહી છે કે ગુજરાતમાં થઈ જાય, કેમ કે કશું જ ઓફિશિયલ આવે એની પહેલાં એ લોકોએ જાહેરાત કરી દીધી અને ઈસુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટીના એ જાહેરાત કરે છે અને કોંગ્રેસમાંથી મનીષભાઈ દોશી અને બાકીના સાથી પ્રવક્તાઓ ના પાડી દે છે કે આવી ઉતાવળ કરવાની જરૂર નહોતી. પ્રમુખે તો આ વિષય પર કોઈ નિવેદન આપ્યું જ નથી શક્તિસિંહે, એમણે એટલું અલગ રહ્યા છે એનાથી, કે મારી પાસે પાવર નથી, આ તો ઉપરથી નક્કી થાય. ઉપરથી આવે છે. તો એ બધાની વચ્ચે આ ભરૂચ અને પાટણ જેવી લોકસભા બેઠકો કે જ્યાં વિપક્ષને બહુ જ સ્વાભાવિક રીતે એવી ઈચ્છા હોય કે અમે ત્યાં લડીએ અથવા જીતીએ, ચૈતર વસાવા અને મુમતાઝ પટેલ આ બે ચહેરાઓ સૌથી વધારે ચર્ચામાં આવ્યા. ભાજપમાં ઓલરેડી બધા ડખા ચાલી રહ્યા છે, કોંગ્રેસમાંથી નેતાઓ છોડીને પાછા ભાજપમાં જઈ રહ્યા છે. કોણ વધારે પાવરફુલ લાગે છે તમને, મુમતાઝ પટેલ કે ચૈતર વસાવા? બે બહુ પાવરફુલ છે. મુમતાઝ પટેલ, અહેમદ પટેલ અને ચેતર વસાવા ધારાસભ્ય, આદિવાસી ધારાસભ્ય. હવે પહેલી વાત તો એ છે કે ઇન્ડિયા ગઠબંધનના સીટ શેરિંગમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી કન્સિડર થાય છે કે નથી, પહેલો સવાલ એ છે. શક્તિભાઈનું મેં હમણાં ઇન્ટરવ્યૂ જોયું, એમાં શક્તિભાઈ એવું કીધું કે આ નિર્ણય ઉપરથી લેવાશે, એટલે આ ફ્રેન્ડલી ફાઇટ થશે કે પછી સીટ શેરિંગ થશે એ પણ નક્કી નથી. ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં બે સ્ટ્રોંગ ઉમેદવાર છે અને મુમતાઝ પટેલ જે રીતે મેદાનમાં આવ્યા છે અને ભરૂચ, રાજપીપળા અને નર્મદાનો જે આખો એરિયા છે એમાં જે અહેમદભાઈ પટેલનું વર્ચસ્વ રહ્યું છે, સેવાકીય પ્રવૃત્તિથી લઈને એ વિસ્તારના ઘણા બધા લોકો સાથે એને બહુ નજીકનો નાતો રહ્યો છે અહેમદભાઈને. એ જોડે મુમતાઝ પટેલ આવ્યા છે, એટલે મુમતાઝ પટેલ કોઈ એક ચોક્કસ રણનીતિ સાથે આવ્યા હશે. મુમતાઝ પટેલ અને અહેમદ પટેલની બાબતમાં તો એવું પણ કહેવાય છે કે ભાજપના જે આપણા ટોચના નેતાઓ છે એમની સાથે પણ સંબંધો ખૂબ સારા છે સંબંધો છે. એટલે મુમતાઝ પટેલ લડવા માટે ઉત્સુક હોય એવું દેખાય છે. હવે મુમતાઝ પટેલ જે ઘરમાંથી આવે છે, અહેમદભાઈનું ઘર, અને ખાસ કરીને પ્રિયંકા ગાંધીની પણ નજીક છે, રાહુલ ગાંધીની પણ નજીક છે, એટલે કોક શ્યોરિટી એને અપાણી હોય એવું લાગે છે. એટલે મુમતાઝ પટેલ, મને પૂછો તો એવું લાગે કે મુમતાઝ પટેલનું પલડું ભારે છે સીટ મેળવવા માટે. અને પાછું ચેતર વસાવાએ એવું નિવેદન આપ્યું કે મને મળે કે મુમતાઝને મળે, અમે બે ભેગા થઈ લડશું. એટલે પહેલી વાત એ છે કે ઉપર શું નક્કી થાય છે. આમાં તો કેવું છે કે રોજ બરોજ કંઈક ને કંઈક ન્યૂઝ આવે છે અને કોઈક ન્યૂઝ પ્લાન્ટ કરે છે કે ઇન્ડિયા ગઠબંધન કિનારે પહોંચશે. હજી લોકસભાની ચૂંટણી પહેલાં તો આપણે ઘણા બ્રેકિંગ ન્યૂઝ મળશે કે આ પક્ષ ઇન્વોલ્વ થયો, આમ ગયો. અને એટલે પહેલી વાત એ છે કે સીટ શેરિંગમાં ગુજરાત ક્યાં હશે. ધારો કે 26 સીટ છે તો 22 સીટ કોંગ્રેસ લડે છે, 4 સીટ આમ આદમી પાર્ટી લડે છે. તમારી પાસે માહિતી છે પાટણ અને ભરૂચની, મારી પાસે માહિતી છે કદાચ જામનગર સીટની પણ વાતચીત ચાલે છે કે જામનગર સીટ આપને આપી દેવી. સમજ તો જામનગર સીટ, પાટણ, ભરૂચ અને બાકીની બીજી કોઈ અન્ય એક સીટ, જુનાગઢ જેવી, સીટ એ અપાઈ છે કે શક્તિભાઈ એક નવો શબ્દ કીધું, ફ્રેન્ડલી ફાઇટ. અચ્છા, ફ્રેન્ડલી ફાઇટમાં શું? ફ્રેન્ડલી ફાઇટમાં એવું થઈ શકે કે કોંગ્રેસની સામે નબળો ઉમેદવાર ઊભો રાખી દે આમ આદમી પાર્ટીનો, પણ રાખે ખરા, એટલે કોઈ સીટ શેરિંગનો ફોર્મ્યુલા નહીં, સીટ શેરિંગનો ફોર્મ્યુલા નહીં, એવું બની શકે મારી દ્રષ્ટિએ. ઇનડાયરેક્ટ સપોર્ટ. આપણે અત્યાર સુધીની જે ચૂંટણીઓમાં ફ્રેન્ડલી ફાઇટ જોઈ છે તે આ રીતની ફાઇટ જોઈ છે કે ખાલી કહેવા પૂરતો ઉમેદવાર હોય અને એનો ફાયદો કોંગ્રેસના ઉમેદવારને થાય, એવું હોઈ શકે. પણ આ આખી ડિઝાઇન છે ને માનું દેવાંશી ઉપર ઘડાશે, કારણ કે આપણે અહીં બેઠા બેઠા ગુજરાતની વાત કરીએ છીએ, ત્યાં 31 રાજ્યોની વાત થવાની છે. 43 બેઠકો પર બધાની નજર હશે. મહારાષ્ટ્ર છે તો એમાં 48 સીટ છે, ત્યાં ઉત્તર પ્રદેશ છે તો 80 છે, બિહારમાં 50ની આસપાસ સીટ છે, આંધ્રપ્રદેશમાં 35-40ની ઉપર સીટ છે, કેરળમાં સીટ વધારે છે, તેલંગાણામાં અલગ સીટો છે, તો બંગાળ છે તો બંગાળમાં 42 સીટ છે. તો આ બધી સીટોમાં એ લોકોને ત્યાં વધારે ઇન્ટરેસ્ટ હશે, કારણ કે તામિલનાડુમાં જે કરુણાનિધિની પાર્ટી છે એ સ્ટ્રોંગ છે, પાવરમાં છે, ત્યાં મમતા બેનર્જી છે, બિહારમાં નીતિશ કુમાર એનો અલગ ચોખ્ખો લઈને ચાલે છે. સાઉથમાં ભાજપ નથી ક્યાંય, નથી. તેલંગાણા, આપણે આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, આ બધા સ્ટેટમાં ત્યાં લોકલ, ઓડિશામાં લોકલ, ભલે ભાજપ, ઓડિશામાં તો ભાજપ સાથે છે નવીન પટનાયક. એટલે મને એવું લાગે છે કે ઉપરની જે ડિઝાઇન નક્કી થશે ને એના આધારે ગુજરાતનો નિર્ણય થશે. તો કદાચ સીટ શેરિંગ થાય તો 2-4 સીટ આમ આદમી પાર્ટીને મળે અને 22-23 સીટ આ લોકો લડે, અથવા ફ્રેન્ડલી ફાઇટ થાય. એ મને એમ છે થોડી રાહ જોવી પડશે. ભારતીય જનતા પાર્ટીના દ્રષ્ટિકોણથી સમજવું છે કે
બહુ જ સ્વાભાવિક છે કે ભાજપની કેન્દ્રીય જે નેતાગીરી છે એમને ગુજરાત માટે બહુ ચિંતા ન હોય, કેમ કે અહીંયા ખાલી નરેન્દ્રભાઈએ આવીને એટલું કહેવાનું છે કે હું તમારામાંથી છું અને તમારા માટે છું, તમારે મને જોઈને આપવાનું છે. પણ અહીંયા જે ઇન્ટરનલ પ્રોબ્લેમ શરૂ થયા છે, એટલે ઉદાહરણ તરીકે ભરૂચ લઈએ તો મનસુખ વસાવા પાર્લામેન્ટરી બોર્ડમાંથી જતા રહે અને પછી કે કોઈ છે CR પાટીલના કાન ભરે છે મારા માટે, કોઈક પત્રિકા કાંડ આવી જાય, કોઈક જગ્યાએ એટલા બધા ઇશ્યુઝ દેખાય કે જે સામાન્ય રીતે નહોતા દેખાતા ભાજપમાં. તો શું ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખના કાન એટલા કાચા હોય કે કોઈ પણ ભરી જાય ને એના પર માની લે? હું નથી માનતો. સત્તા અને ઘર તમારું મોટું થાય ને ભાઈ, એટલે ઠામ વાસણ ખખડવા મળે. પેલા બનતું હતું પણ બહાર નહોતું આવતું. હવે એક વ્યક્તિને પોસ્ટ મળે છે અને બીજા વ્યક્તિને નથી મળતી. એનો જે કજિયો આપણે લગાતાર કોંગ્રેસમાં જોતા આવતા હતા, એની થોડા ઘણા અંશો આપણને ભાજપમાં જોવા મળ્યા. હું નથી માનતો કે આની કોઈ અસર ભાજપને ચૂંટણીમાં પડે. ઓકે, મને તો એવું સ્પષ્ટ દેખાય છે કે જ્યારે ગુજરાતના મતદારો મતદાન કરવા જાય છે દેવનસિંહ, ત્યારે આપણે જોઈએ છીએ કે લોકો એવું વિચારે છે કે ગુજરાતી વડાપ્રધાન દિલ્હીમાં બેઠા છે અને નરેન્દ્રભાઈ સાથેની લોકોની લાગણી જોડાયેલી છે, એમાં કોઈ ડાઉટ નથી. કોઈ ડાઉટ નથી. તો આ બધા જે નાના મોટા પ્રશ્નો, આપણે દરેક વખતે એવું લાગે છે કે આ પ્રશ્ન થઈ ગયો, તે પ્રશ્ન થઈ ગયો. ગુજરાતમાં જ્યારે 156 સીટ મળી, આ 156 સીટ મળશે એ નરેન્દ્રભાઈને નહોતી ખબર, અમિતભાઈને નહોતી ખબર અને CR પાટીલની નહોતી ખબર. અને આપણે લોકો એ કલ્પના નહોતા કરતા. જ્યારે પત્રકારોને પૂછવામાં આવતું હતું ત્યારે આપણે એ લોકો 110, 120 અટકી જતા હતા. 156 સીટ મળી. અચ્છા, એ વખતે જ્યારે બધા પ્રશ્નો સર્જાતા હતા ત્યારે આપણા મનમાં એક જ સવાલ આવતો હતો કે કાંઈક તો થશે, જો કાંઈક તો થશે. અને શરૂઆતમાં જ્યારે આમ આદમી પાર્ટીની એટલો બધો પ્રચાર થવા માંડ્યો, એટલો બધો માહોલ થવા માંડ્યો, બધા તો એવું કહેવા માંડ્યા કે આમ આદમી પાર્ટીની સરકાર બની જશે. ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર આપણે જ્યારે ફરતા હતા ત્યારે આપણને આ વાત એ બહુ ક્લિયર હતું કે સરકાર તો નો જ ના બનાવે. બની શકે. 5-10 સીટ આવશે. હું તો દરેક જગ્યાએ એવું જ કહેતો, 5-10 સીટથી વધારે નહીં આવે. બીતા 10 સીટ બોલાતી હતી, 5 સીટ જ દેખાતી હતી. અને આપણે એક વખત વોટ્સઅપ ઉપર ચેટ પણ કર્યું હતું. અને તને જો તું ભૂલી ન ગઈ, મને હજી યાદ છે, મેં તને પૂછ્યું હતું કે ભાઈ તને એ એરિયામાં શું લાગે છે? તે મને એવો જ જવાબ આપ્યો હતો કે સોશિયલ મીડિયામાં જેવું દેખાય છે ને એવું ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ પર નથી. એટલે વાતો બધી થાય છે અને હું તો આટલા વર્ષોથી જોતો આવું છું. 2007ની ચૂંટણી મેં નજીકથી જોઈ. 2012માં એવું થયું કે ભાઈ બીજેપીને નુકસાન થશે. 2017માં એવું થયું કે આ 3 નેતા અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણીને હાર્દિક પટેલ તો આ વખતે સત્તા પરિવર્તન કરીને જ જંપશે. શું પરિણામ આવ્યું? અત્યારે ઓલા 2 જણા તો ભાજપમાં જઈને બેસી ગયા. એક જિગ્નેશ મેવાણી, એક અકબંધ છે. 2022માં પણ આપણે એવું જ જોયું કે ના ના, આ વખતે તો કાંઈક આમ આદમી પાર્ટી ચમત્કાર કરશે. કોંગ્રેસ તો કઈ રીતે ચૂંટણી લડી કંઈ ખબર જ ન પડી. કોંગ્રેસ કઈ રીતે ચૂંટણી લડતી હતી એ ખબર જ નહોતી પડતી. સોશિયલ મીડિયામાં ના ગ્રાઉન્ડ પર. હવે એને તેમ થયું ભાંગા ભૂતના જે આવ્યું એ તો 17 સીટ આવીને ઊભી રહી ગઈ. આપણે વિચારીએ તો હું એવું માનું છું કે બીજેપી જે આક્રમકતાથી ગુજરાતમાં કામ કરે છે ને દેવાંશી, એ બહુ જબરજસ્ત છે. ગ્રાઉન્ડ પર જઈને વાત. અને હું તો ઘણી અનેક રાષ્ટ્રીય ડિબેટમાં બોલી ચૂક્યો છું, અહીંયા બોલું કે ગુજરાત ભાજપ અને રાષ્ટ્રીય ભાજપ વચ્ચે જો હરીફાઈ કરવામાં આવે ને, હરીફાઈ કે બી ચલો બે વચ્ચે કોમ્પિટિશન કરીએ, તો કદાચ મારું એવું માનવું છે, આ મારું વ્યક્તિગત માનવું છે કે ગુજરાત ભાજપ રાષ્ટ્રીય ભાજપને પણ હરાવી દે. એટલી મૂળિયા મજબૂત છે. અને મૂળિયા મજબૂતમાં આપણે કેટલીક વાત સમજવી. નવરાત્રિ આવે તો દરેક જગ્યાએ નવરાત્રિનું જે પ્લાનિંગ થતું હોય એની પાછળ બીજેપી. કોઈ પણ જાતની યુનિવર્સિટીની કે વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડાય તો બીજેપી. અમદાવાદમાં કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબનું સંચાલન થાય તો પડદા પાછળ બીજેપી. વકીલોની ચૂંટણી થાય તો પડદા પાછળ બીજેપી. સોસાયટીઓની ચૂંટણી થાય તો એમાંય બીજેપી. તો બીજેપી અંદરખાને એટલી બધી ઘૂસી ગયેલી છે. એને કેમ કાઢવી? મને તો બહુ અશક્ય લાગે છે. તું કોઈ પણ સોસાયટીમાં 10 જણા બેઠા હોય એમાં તું હળવેકથી કદાચ બીજેપી વિરોધી વાત કરીશ તો શું થશે ખબર? 10 વિરુદ્ધ 1 થશે. આ એક મેં તો આવું એક્સપેરિમેન્ટલ કર્યું છે. ઘણી વાર કોઈ જગ્યાએ ચર્ચા થતી હોય ને, મમરો મૂકવાનો આપણે મમરો મૂકીને તો આપણે લઘુમતીમાં હોય, ઓલા બહુમતીમાં આપણને એમ થાય 10 માંથી 1 વ્યક્તિ આ બાજુ આવી જશે, નહીં આવે. એટલે એની પાછળની જે આખી આ રણની, હમણાં ગણેશ ભગવાનનું થશે ને ફંક્શન્સ, બધી જગ્યાએ ગણેશ મંડળો યોજાશે બધી જગ્યાએ, તો એક જગ્યાએ જોજે કે પડદા પાછળ બીજેપીના લોકો એના સંચાલનમાં હશે. એટલે એટલા બધા ગ્રાઉન્ડ લેવલે આ લોકો
ઘૂસી ગયા છે નીચે કે તમે કઈ રીતે એને તોડી શકો. હમણાં ધારો કે કર્ણાવતી ક્લબની ચૂંટણી થઈ તો એમાં મને કોઈનો ફોન આવ્યો કે નગીનભાઈ પટેલ જે અજયભાઈના વ્યક્તિ હતા એ હટી ગયા અને દુર્ગેશ બુજ આવ્યા. એટલે મેં કીધું દુર્ગેશ બુજ કોના વ્યક્તિ છે? કે એ અજયભાઈના જ વ્યક્તિ છે કે એ તો આ સમાચાર જ નથી. એક અજયભાઈના વ્યક્તિ ગયા અને બીજા અજયભાઈના વ્યક્તિ આવ્યા. તો અજયભાઈ કોના વ્યક્તિ છે? તો અજયભાઈ અમિતભાઈના વ્યક્તિ છે. એટલે આટલી બધી માઇક્રો મેનેજમેન્ટ કે ને ટોટલી માઇક્રો મેનેજ. આપણે ખાલી બૂથ મેનેજમેન્ટની ચર્ચા કરીએ છીએ. જનરલી ચૂંટણી થાય ને એટલે ડિબેટોમાં ભાજપનું બૂથ મેનેજમેન્ટ બહુ પાવરફુલ છે. પણ તે કે એવું સાંભળ્યું કે ભાજપનું અન્ય જગ્યાનું મેનેજમેન્ટ કેટલું પાવરફુલ છે. કોઈ પણ મોટી સોસાયટી અમદાવાદની હશે ને તો એના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હશે તો એમાં એ એરિયાનો કોર્પોરેટર કે એ એરિયાનો ધારાસભ્ય રસ લેતો હશે. રસ ભલે એ પોતે ન જાય, રસ લે કે કયો વ્યક્તિ પ્રમુખ બનશે એની ડિટેલ્સ આ લોકો પાસે હોય છે. અને એટલું બધું મેનેજમેન્ટ થાય છે, એટલું બધું મેનેજમેન્ટ થાય છે. દરેક વસ્તુને એ લોકો સિરિયસલી લે છે. કદાચ કોઈ પણ ચેનલમાં બિનજરૂરી નેગેટિવ ન્યૂઝ આવી ગયા તો એને કેમ પોઝિટિવ બનાવવા કે એનો કેમ ડેમેજ કંટ્રોલ કરવો. હું તો આટલા વર્ષોથી છું, મેં તો ક્યારેય નથી જોયું. કોઈ ભૂતકાળમાં કોઈ નેતાના ફોન નહોતા આવતા. આ લોકોના ફોન આવી જાય કે આ બરોબર નહોતું, કદાચ ખોટું ચાલી ગયું હોય તો એને પણ કેમ સુધારવું એનું બારીકાઈથી નજર રાખો. આમાં તમે કેવી રીતે પહોંચી શકો? જ્યારે મતદારોનું મન ચેન્જ થાય. પણ આપણે ત્યાં તો શું છે, બીજી એક બહુ મહત્વની વાત છે, આપણે ત્યાં પવન આધારિત મતદાન થતું આવે છે ગુજરાતમાં વર્ષોથી. ગાય વાછરડું હતું ને તો લોકોને ગાય વાછરડું જ દેખાતું હતું. ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી. પંજો હતો તો પંજો જ દેખાતો હતો. અને અત્યારે લોકોને કમળ દેખાય છે, કમળ જ દેખાય છે. આપણે ત્યાં પહેલેથી બીજા બધા રાજ્યોમાં આપણે કેમ જોઈએ છીએ કે 5 વર્ષે સત્તા બદલે છે, અહીં આપણે ત્યાં એ પહેલેથી નથી થતું. અત્યારે નહીં, ભાજપના વર્ષોથી કોંગ્રેસનું શાસન આવતું તો કોંગ્રેસનું શાસન આવતું. અત્યારે ભાજપનું શાસન આવે છે તો ભાજપનું શાસન છે. લોકો કોર્પોરેશનમાં મતદાન કરવા જાય તો નરેન્દ્રભાઈના ચહેરાને જોઈને મતદાન, એ કોર્પોરેટરને નથી જોતા કે મારા વિસ્તારનો કોર્પોરેટર કોણ હશે, ખબર નથી હોતી. તને હું પૂછું કે તારા વિસ્તારનો કોર્પોરેટર કોણ છે તો તને નહીં ખબર હોય. એમ જ કે અમે તો નિશાન જોઈને મત આપીશ. એટલે બીજેપી એ બહુ સ્ટ્રોંગ છે. અને વર્સ્ટ કમ વર્સ્ટ આપણે કદાચ એવું વિચારીએ કે લોકસભામાં કદાચ આ વખતે 26 કદાચ આવે અને ન આવે ને કદાચ 1-2-4 સીટ ઓછી થાય તો એને કંઈ એવો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ત્યાં પ્લાનિંગ દિલ્હીમાં થઈ જ ગયું હોય કે આપણને કદાચ 2-4 સીટ અહીંથી ઓછી થશે તો ક્યાંથી નવી મેળવી લેવાની છે. એનું માઇક્રો મેનેજમેન્ટ એ લોકો જોરદાર કરે છે દિલ્હીમાં બેઠા બેઠા કે અહીંથી આપણને ડાઉન થવાનું છે તો પ્લસ ક્યાંથી થઈ જશું. એનું માઇક્રો મેનેજમેન્ટ દિલ્હીમાં થતું હોય છે. એટલે અને એટલી બધી એજન્સીઝ, મશીનરી એટલું કામ કરે છે, એટલા મગજ કામ કરે છે એની પાછળ. એ જ છે અને એટલા રૂપિયા છે ખર્ચવા માટે. બધું છે ને એની પાસે, શું નથી? એજન્સીઝ છે, પૈસા છે, પાવર છે, હોશિયારી છે, આવડત છે ને, કરવાનું જનૂન છે. આરામ નથી કરતા, હંમેશા 24/7 ઇલેક્શન. 16 કલાક 18 કલાક લોકો કામ કરે છે, પરિણામલક્ષી કામ કરે છે, ડેમેજ કંટ્રોલ કરે છે. આપણો વ્યક્તિ ચૂંટણી હારી જાય છે તો સામેના વ્યક્તિને કેમ ભાજપમાં લઈ આવો એની એ લોકો ગોઠવણ કરે છે. હું તો એમ કહું ગમે રીતે ગોઠવણ કરતા હશે. ઘણા લોકો દાવો કરે છે, આક્ષેપો કરે છે, પૈસા આપે છે, એને ધમકી આપે છે. તો યાર રાજકારણમાં તમે પહેલાં કર્યું છે, તમે પહેલાં નથી કર્યું. એ લોકો કરે છે તો તમે લોકો કેમ નથી કરી શકતા? અત્યારે તો હરીફાઈનો જમાનો જ ભાઈ. અત્યારે આપણે બધી નૈતિકતાની વાત કરીએ તો નૈતિકતાની વાત તો અત્યારે પબ્લિકને નથી ગમતી. જીતવા માટે હા, એક મેઇન વસ્તુ પબ્લિકને જ નથી ગમતી. હા, નૈતિકતાની વાત પબ્લિકને ગમે છે. પબ્લિક એમ કહેશે કે મારે આ તકલીફ છે, પણ એ જ્યારે મતદાન કરવા જાય છે ત્યારે એ વસ્તુ વિચારે છે પોતે નૈતિક નથી રહેતી. નથી, એવું છે. એટલે આમાં તો જે બીજેપી કરે છે તમારે. અને બીજું અત્યારે શું છે, હરીફાઈનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો. ભૂતકાળમાં લોકો નહીં કરતા હોય આવું, અથવા તો આ કક્ષા સુધી નહીં જતા હોય, માની લે. પણ અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ જાતની એક્ટિવિટી આપણને તરત જ દેખાઈ જાય છે, એમ્પ્લિફાય થાય છે. તો આ તો રહેવાનું. થેન્ક યુ સો મચ સર. બહુ જ બધા વિસ્તારથી અલગ અલગ વિષયોને છાવરીને વાતો કરી, બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. નમસ્કાર.